નમસ્કાર. ચાલો આજે આપણે સીધા જ સી પ્રોગ્રામિંગની દુનિયામાં જઈએ અને એના એક એવા ખ્યાલને સમજીએ જે દેખાવમાં તો એકદમ મૂળભૂત છે પણ હકીકતમાં સૌથી શક્તિશાળી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ડેટા ટાઈપ્સ વિશે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કમ્પ્યુટર તો ભાઈ ફક્ત 0 અને 1ની ભાષા સમજે છે, બરાબર ને? તો પછી આપણા નામો, આપણી ઉંમર કે પછી બેંક બેલેન્સ જેવી જટિલ માહિતી આ બધું સાચવતું કેવી રીતે હશે? વેલ, આ કોઈ જાદુ નથી. આની પાછળનું રહસ્ય છે ડેટા ટાઈપ્સ, અને આનો જવાબ આપણને સી ભાષાની અંદર જ મળી જાય છે. તો આજની આપણી સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ડેટા ટાઈપ્સ શું છે એ સમજીશું. પછી રિયલ નંબર્સ એટલે કે દશાંશ સંખ્યાઓનું સંચાલન કેવી રીતે થાય છે એ જોઈશું. સીનું મૂળભૂત ટૂલબોક્સ શું છે એના પર નજર નાખીશું. અને હા, આપણા પોતાના ટાઈપ્સ કેવી રીતે બનાવવા, અને છેલ્લે આ બધું કોડમાં કેવું દેખાય છે એ પણ જોઈશું. ચાલો તો શરૂ કરીએ. ડેટા ટાઈપ્સને સમજવાની સૌથી સરળ રીત ખબર છે? એમને અલગ અલગ સાઇઝના ડબ્બા કે કન્ટેનર તરીકે વિચારો. જેમ આપણા રસોડામાં મસાલા માટે નાની બરણી હોય અને લોટ ભરવા માટે મોટો ડબ્બો, બસ એ જ રીતે પ્રોગ્રામિંગમાં પણ દરેક પ્રકારની માહિતી માટે એક ચોક્કસ કન્ટેનર હોય છે. આનાથી શું થાય? બધું એકદમ વ્યવસ્થિત અને કાર્યક્ષમ રહે છે. તો ટૂંકમાં કહીએ તો ડેટા ટાઈપના 2 મુખ્ય કામ છે. પહેલું, એ કમ્પ્યુટરને કહે છે કે ભાઈ આ ડબ્બામાં શું છે? શું એ કોઈ નંબર છે, કોઈ અક્ષર છે કે પછી બીજું કંઈક? અને બીજું, એ નિયમો નક્કી કરે છે કે એ ડબ્બામાં રહેલી વસ્તુ સાથે શું શું કરી શકાય. દાખલા તરીકે 2 સંખ્યાઓનો સરવાળો તો કરી શકાય, પણ શું 2 અક્ષરોનો સરવાળો કરી શકાય? ના ભાઈ ના. બસ આ જ નિયમ ડેટા ટાઈપ નક્કી કરે છે. સારું, તો હવે મૂળભૂત ખ્યાલ તો સમજાઈ ગયો. તો ચાલો હવે ખાસ પ્રકારના ડેટા પર ધ્યાન આપીએ, એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ. પ્રોગ્રામિંગની ભાષામાં એને ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સ કહેવામાં આવે છે. ખબર છે, સીમાં દશાંશ સંખ્યાઓ માટે એક આખો પરિવાર છે. એનો મુખ્ય સભ્ય છે ફ્લોટ. પણ જ્યારે વાત આવે એકદમ ચોકસાઈની, જેમ કે કોઈ વૈજ્ઞાનિક ગણતરી હોય કે પછી નાણાકીય સોફ્ટવેર બનાવવાનું હોય, ત્યારે ડબલ અને લોંગ ડબલ જેવા એના મોટા અને વધુ શક્તિશાળી ભાઈઓ મેદાનમાં ઉતરે છે. તો આ સાઇઝનો મતલબ શું? જુઓ, ફ્લોટ 4 બાઇટ્સની જગ્યા લે છે, જે સામાન્ય કામ માટે બરાબર છે. પણ માની લો કે પાઈની કિંમત જેવી એકદમ ચોક્કસ ગણતરી કરવી છે, તો ડબલ વધુ સારો વિકલ્પ છે. કેમ? કારણ કે એ 8 બાઇટ્સમાં વધુ દશાંશ અંકો સાચવી શકે છે. અને લોંગ ડબલ એ તો એનાથી પણ વધારે ચોકસાઈ આપે છે. સીધી વાત છે, ડબ્બો જેટલો મોટો એટલી વધુ માહિતી સમાય. ચાલો હવે સીના મૂળભૂત ટૂલબોક્સ પર એક નજર કરીએ. જેમ કોઈ કારીગર પોતાના ઓજારો વગર અધૂરો છે, બસ એમ જ કોઈ પણ પ્રોગ્રામર આ મૂળભૂત ડેટા ટાઈપ્સ વગર કશું જ નથી કરી શકતો. આ એ ઓજારો છે જે સી આપણને તૈયાર આપે છે. આપણું કામ સરળ બને એ માટે સી ભાષા પૂર્ણાંકો, અક્ષરો અને દશાંશ સંખ્યાઓ જેવા સામાન્ય ડેટા માટે પહેલેથી જ સ્ટેન્ડર્ડ ટાઈપ્સનો એક સેટ આપે છે. અને આ રહ્યા એ 4 મુખ્ય યોદ્ધાઓ. ઇન્ટ, જેનો ઉપયોગ પૂર્ણાંક સંખ્યાઓ માટે થાય છે, જેમ કે 1, 100 કે -50. પછી આવે છે 4, જે ફક્ત એક જ અક્ષર સાચવે છે, જેમ કે એ કે એટ. અને આપણે હમણાં જ જોયું એમ ફ્લોટ અને ડબલ દશાંશ સંખ્યાઓ માટે છે. સાચું કહું તો લગભગ દરેક સી પ્રોગ્રામનો પાયો આ 4 ટાઈપ્સ પર જ ઊભો છે. પણ ક્યારેક એવું બને ને કે આ તૈયાર ઓજારો પૂરતા ન પડે. જરા વિચારો, કોઈ વિદ્યાર્થીની બધી માહિતી, એનું નામ જે અક્ષરોનો સમૂહ છે, એનો રોલ નંબર જે એક પૂર્ણાંક છે, અને એના ગ્રેડ જે દશાંશ હોઈ શકે છે, આ બધું એકસાથે એક જ જગ્યાએ સાચવવું હોય તો ત્યારે શું કરશું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સી આપણને આપણા પોતાના કસ્ટમ ટાઈપ્સ બનાવવાની શક્તિ પણ આપે છે. આ કામ કરવા માટે આપણી પાસે 2 મુખ્ય ઓજારો છે, સ્ટ્રક્ટ અને ઇનમ. સ્ટ્રક્ટ શું કરે? એ અલગ અલગ પ્રકારના ડેટાને ભેગા કરીને એક નવું પેકેજ બનાવવા દે છે, જેમ કે આપણે વિદ્યાર્થીની માહિતીનું ઉદાહરણ જોયું. બીજી બાજુ ઇનમનો ઉપયોગ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને યાદ રાખવામાં સહેલા પડે એવા નામ આપવા માટે થાય છે, જેમ કે અઠવાડિયાના દિવસો. જરા આ ઉદાહરણ જુઓ, કેટલું સ્પષ્ટ છે નહીં? અહીં સ્ટ્રક્ટ એમ્પ્લોયી નામનો એક નવો કસ્ટમ ડેટા ટાઈપ બનાવ્યો છે. હવે આપણી પાસે એક જ કન્ટેનર છે
જેની અંદર કર્મચારીની આઈડી જે એક ઇન્ટ છે, એનું નામ જે 4 અરે છે અને એનો પગાર જે ફ્લોટ છે, બધું જ એકસાથે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે. અને આ જુઓ, ઇનમનું એકદમ સરસ ઉદાહરણ. કમ્પ્યુટર માટે તો સન્ડે એટલે 0, મંડે એટલે 1 અને એમ જ આગળ. પણ આપણા માટે કોડમાં સન્ડે લખેલું હોય તો એ 0 લખવા કરતાં ઘણું વધારે સ્પષ્ટ અને વાંચવામાં સહેલું પડે છે. ઇનમનું કામ જ આ છે, કોડને વધુ માનવવાંચનીય બનાવવાનું. ઓકે, તો ઘણી બધી થિયોરીની વાતો થઈ ગઈ. હવે સમય છે આ બધું પ્રેક્ટિકલમાં જોવાનો. ચાલો હવે જોઈએ કે આ બધા ખ્યાલો વાસ્તવિક કોડમાં કેવી રીતે કામ કરે છે અને આ ડેટા ટાઈપ્સ ખરેખર મેમરીમાં કેટલી જગ્યા રોકે છે. હવે આપણે એક નાનકડો સી પ્રોગ્રામ જોવા જઈ રહ્યા છીએ. એનું કામ બસ એક જ છે, આપણને એ બતાવવું કે દરેક ડેટા ટાઈપ કમ્પ્યુટરની મેમરીમાં ખરેખર કેટલી બાઇટ્સ જગ્યા વાપરે છે. આ કોડમાં સાઇઝ ઓફ નામનો એક જાદુઈ ઓપરેટર છે. એને સીની એક ઇનબિલ્ટ માપપટ્ટી સમજી લો. એને કોઈ પણ ડેટા ટાઈપ આપો અને તરત જ કહી દેશે કે એ મેમરીમાં કેટલી બાઇટ્સ જગ્યા લે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ 4, ઇન્ટ, ફ્લોટ અને ડબલનું કદ માપીને આપણને બતાવી રહ્યું છે. તો આમાંથી શીખવા શું મળ્યું? એ કે સાઇઝ ઓફ માત્ર એક ઓપરેટર નથી, પણ એક બહુ જ મહત્વપૂર્ણ સાધન છે. એ આપણને એ સમજવામાં મદદ કરે છે કે સાચો ડેટા ટાઈપ પસંદ કરવો કેમ જરૂરી છે. સીધી વાત છે, જો નાની માહિતી માટે મોટો ડબ્બો વાપરીએ તો મેમરીનો બગાડ થાય છે, અને જો મોટી માહિતીને નાના ડબ્બામાં ભરવાનો પ્રયત્ન કરીએ તો ડેટા ખોવાઈ જવાનો ભય રહે છે. તો જુઓ, આપણે ઇન્ટ અને 4 જેવા સાધારણ બ્લોક્સથી શરૂઆત કરી અને સ્ટ્રક્ટ જેવી કસ્ટમ રચનાઓ સુધી પહોંચ્યા. આ આખી સફર આપણને એક બહુ જ રોમાંચક પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. જો આ માત્ર પાયાના બિલ્ડિંગ બ્લોક્સ છે, તો જરા કલ્પના તો કરો કે આના પર કેટલી જટિલ અને અદ્ભુત દુનિયાઓ બનાવી શકાય. મોટી મોટી ગેમ્સ, એપ્લિકેશન્સ, ઓપરેટિંગ સિસ્ટમ્સ, આ બધાનો પાયો આ નાના બ્લોક્સથી જ બને છે. બસ આ જ વિચાર સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.